વડોદરા શહેરમાં એક તરફ રાત્રિ બિફોર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું તો બીજી બાજુ મેઘરાજા મહેરબાન બન્યા હતા. ગત રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ મેઘમહેર કરી હતી. વરસાદના પગલે ગરબા ગ્રાઉન્ડમાં કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું હતું, જ્યારે કોર્પોરેશન દ્વારા આયોજિત રાત્રિ બિફોર નવરાત્રિના ગ્રાઉન્ડ પર વરસાદને પગલે ભારે કાદવ કિચડ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ અધિકારીઓ ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા. ગ્રાઉન્ડને સરફેસ કરવા ટીમોને કામે લગાડાશે. હાલમાં પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે. વરસાદમાં ગરબા થશે કે કેમ તેને લઈને પણ અધિકારીઓ દીર્ઘામાં જોવા મળી રહ્યા છે. ગઈકાલે આખો દિવસ અને આખી રાત લગભગ કામગીરી ચાલુ રહી છે. રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ ગ્રાઉન્ડ તૈયાર પણ થઈ ગયું હતું. ત્યારબાદ જે વરસાદ વરસ્યો છે એને લઈને હાલમાં ગ્રાઉન્ડમાં થોડી ઘણી જગ્યાએ પાણી ભરાયેલા છે, પરંતુ ટીમો હમણાં હાલમાં થોડા ટાઈમમાં કામ લાગશે, કારણ કે રાત્રે આખી રાત ટીમે કામ કરેલું છે. હમણાં થોડા સમય પછી પાછી ટીમ કામ પર લાગશે અને ફરીથી ગ્રાઉન્ડને તૈયાર કરવામાં આવશે. વસા સાહેબ, શું કહેશો કે આપણા નવરાત્રિના બિફોર રાત્રે નવરાત્રિ યોજવામાં આવી જાકોટા સ્ટેડિયમ ખાતે કઈ રીતની પરિસ્થિતિ છે અત્યારે? પરિસ્થિતિમાં અત્યારે તો ગરબા ગ્રાઉન્ડમાં ચાલી શકાય એવી હાર્ડ સરફેસ છે, પણ આ પાણી છે એ પાણી હમણાં વાદળી મંગાવી છે. વાદળીથી સ્પંજ કરી અને એને કાઢવા પ્રયત્ન કરીશું. આજે આમ થોડી આગાહી છે, પરંતુ જો સૂર્યપ્રકાશ નીકળે તો શક્યતા થઈ શકે એવી છે. સાહેબ, કેટલી કર્મચારીઓની ટીમો કામે લાગશે આની અંદર? બસ બધા તમે તમામ વોર્ડમાંથી બધા સ્ટાફને બોલાવ્યા છે. કેટલા ટાઈમમાં આ કામગીરી પૂર્ણ થશે? પ્રયત્ન કરીશું કે પ્રોગ્રામ શરૂ થાય એના પહેલાં, એના અગાઉ જ આ કામ પૂરું કરવું.